કૃષ્ણ મહારાજની જય. નારાયણ મુનિ દેવની જય. વાલા ભક્તો, આપણી કથાનો આજે અંતિમ દિવસનું અંતિમ સેશન પ્રારંભ થવા જઈ રહ્યું છે. વક્તા મહોદય શ્રી પ્રસાદીના લાલજી મહારાજને લઈ અને અત્રે અહીંયા પધારી ચૂક્યા છે. દરેક ભક્તો સભા મંડપની અંદર પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લે. વક્તા મહોદય શ્રી જ્યારે વ્યાસાસને બિરાજમાન થવા માટે જઈ રહ્યા છે ત્યારે કથાના મુખ્ય યજમાન એવા અમારે ધનજીભાઈ જસમતભાઈ રાખોલિયા, બાબુભાઈ જસમતભાઈ રાખોલિયા, પરેશ, પ્રકાશ, હરિકૃષ્ણ, આ બધા રાખોલિયા પરિવાર અત્રે અહીંયા આવી અને ઠાકોરજી, પોથીશ્રી અને વક્તા મહોદયશ્રીનું પૂજન કરશે. સાથે સાથે કથાના સહયજમાન એવા ખોડીદાસભાઈ, ધરમસિંહભાઈ ચલોડિયા ખાંભડાવાળા એ પણ આ પૂજનમાં જોડાશે. ભવસંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ વ્રતદાન તપક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા કરુણામય ચારુલોચનમ શરણાયાત જનાર્તિમોચનમ પતિતોદ્ધરણાય તત્પરમ સહજાનંદ ગુરુમ ભજે સદા. વાલા ભક્તો, બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિચરિતામૃત સાગર ગ્રંથ એમની કથા વક્તા મહોદય શ્રી વિશ્વલભદાસજી સ્વામીએ બહુ સરસ રીતે આપણને સંભળાવી. હવે આપણને એક બે નવા સબ્જેક્ટ દ્વારા આપણને કંઈક નવું જાણવાનું મળે એવા વિષયો લઈ અને આજે વક્તા મહોદયશ્રી આપણને કથા સંભળાવશે. હરિચેતામૃત સાગર ગ્રંથની અંદર આપણે જોયું કે મહારાજના અદ્ભુત ચરિત્રો અને એ ચરિત્રો દ્વારા અદ્ભુત એમાં રહેલો જે ઉપદેશ એ આપણને સાંભળવા મળ્યો. આજનો દિવસ છે પરમ પવિત્ર દિવસ માનવામાં આવે છે, કારણ કે મકર સંક્રાંતિનો દિવસ, આનંદ ઉલ્લાસનો દિવસ, પુણ્ય પર્વણીનો દિવસ. આજના દિવસે આપણને વાલા એવા જે શ્રીજી મહારાજ, પ્રસાદીના લાલજી મહારાજ, એમની આપણે તુલા કરવાની છે. ગયા વર્ષે આપણે ડાયમંડ તુલા કરી હતી. આ વર્ષે આપણે દરેક પ્રકારની જે ધાતુ છે એમાં જે સર્વોપરી ધાતુ માનવામાં આવે છે એવી જે પ્લેટેનિયમ ધાતુ, જેની કોસ્ટ બધી ધાતુઓ કરતાં વધુ છે, કારણ કે ભગવાન સર્વોપરી છે, તો આપણે ભગવાનની તુલા પણ સર્વોપરી ધાતુથી કરવાની છે. અને આજે આપણને એ દિવ્ય દર્શનનો લાવો મળશે. કથા પૂર્ણ થતાની સાથે જ આપણે પ્રસાદીના લાલજી મહારાજની અહીંયા તુલા કરવાની છે. આજનો દિવસ છે એ દાન કરવા માટે અતિ ઉત્તમ માનવામાં આવે છે. તો આજ આપણને બે લાભ થશે. જો આજે આપણે આ તુલાની અંદર દાન નોંધાવીએ તો એક તો મોટું ફળ થાય અને સાથે સાથે તુલા કરવા મળે, માટે ભગવાનની ભક્તિ પણ થાય. પુણ્ય પણ ઘણી પ્રકારના હોય છે, પણ ભગવાન સંબંધી જે પુણ્ય છે એ કંઈક જુદું હોય છે. અને એ પાછું વળી જે કાંઈ દાન કરીએ તે શ્રીજી મહારાજનું જે ભવ્ય મંદિર થઈ રહ્યું છે એના બાંધકામ પેટે વપરાવાનું છે. માટે આજના દિવસે જેટલું થઈ શકે એટલું દાન નોંધાવી અને દરેક ભક્તોએ ખાસ અવશ્ય તુલામાં ભાગ લેવો. અત્યારે અહીંયા વક્તા મહોદયશ્રી જ્યારે બિરાજમાન થઈ ચૂક્યા છે ત્યારે હવે આપણે વક્તા મહોદયશ્રીને વિનંતી કરીએ તે પહેલાં એકવાર જોરદાર તાળીઓથી વક્તા મહોદયશ્રીને વધાવીશું. તો હવે વક્તા મહોદય શ્રી વિશ્વલભદાસજી સ્વામી.
તમે બિરાજો મહારાજ, ભાવ સહિત વંદન કરો. હે સમર્થ રાજાધિરાજ, હે સમર્થ રાજાધિરાજ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી ઘનશ્યામાય નમો નમઃ. બોલીએ શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજ કી જય. શ્રી નારાયણ મુનિ દેવ કી જય. શ્રી લાલજી મહારાજ કી જય. હે વાલા રે, હું તો છું ગરીબા, તમે ગરીબાની વાત. શરણે આવ્યો છું વાલા, ઉગારો મહારાજ. શરણે આવ્યો છું વાલા, ઉગારો મહારાજ. હે શરણે આવ્યો છું વાલા, ઉગારો મહારાજ. શરણે આવ્યો છું વાલા, ઉગારો મહારાજ. હતી તું તારી માયા ભારી, ગુણ મનાવી ફસાવે. ગુણ મનાવી ફસાવે. ધન નારીમાં ખાન પાનમાં માનમાં માલ મનાવે. માનમાં માલ મનાવે. ધન નારીમાં ખાન અરે દૂર કરી મને તુજથી, મારું બગાડે છે કાર. શરણે આવ્યો છું વાલા, ઉગારો મહારાજ. શરણે આવ્યો છું વાલા, ઉગારો મહારાજ. શરણે આવ્યો છું વાલા, ઉગારો મહારાજ. શરણે આવ્યો
મનનું ધાર્યું કરવામાં મેં જિંદગી બગાડી સારી, જિંદગી બગાડી સારી. મનનું ધાર્યું કરવામાં જિંદગી બગાડી સારી, જિંદગી બગાડી સારી. બુદ્ધિના ડાપણમાં મેં તો જીતી બાજી હારી, જીતી બાજી હારી. બુદ્ધિના ડાપણમાં મેં તો જીતી બાજી વાલા રે તમે તમારા સંતો, તમે તમારા સંતો છો મુક્તિના દેનાર. શરણે આવ્યો છું વાલા ઉગારો મહારાજ, શરણે આવ્યો છું વાલા ઉગારો મહારાજ, શરણે આવ્યો છું વાલા ઉગારો મહારાજ, શરણે આવ્યો છું વાલા ઉગારો મહારાજનું ધ્યાન ધરો. જેને ગણ્યા તા પોતાના મેં નીકળ્યા નહીં કોઈ મારા, નીકળ્યા નહીં કોઈ મારા. જેને ગણ્યા તા પોતાના મેં નીકળ્યા નહીં કોઈ મારા, નીકળ્યા નહીં કોઈ મારા. વિશ્વવલ્લભ પ્રભુ સ્વાર્થી દુનિયા જીવું ભરોસે તારા, જીવું ભરોસે તારા. વિશ્વવલ્લભ પ્રભુ સ્વાર્થી દુનિયા જીવું ભરોસે તારા,
તરવાનું જહાજ ચરણે આવ્યો છું વાલા ઉગારો મહારાજ શરણે આવ્યો છું વાલા ઉગારો મહારાજ શરણે આવ્યો છું વાલા ઉગારો મહારાજ શરણે આવ્યો છું વાલા ઉગારો મહારાજ હે વાલા રે હું તો છું ગરીબ તમે ગરીબ નિવાસ શરણે આવ્યો છું વાલા ઉગારો મહારાજ શરણે આવ્યો છું વાલા ઉગારો મહારાજ હે શરણે આવ્યો છું વાલા ઉગારો મહારાજ 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 સ્વામિનારાયણ 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 ગાઈએ સ્વામિનારાયણ 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 મહારાજનું ધ્યાન ધરો અરે
વાલા ભક્તો, શ્રી સ્વામિનારાયણ મંદિર રુસ્તમબાગ દ્વારા આયોજિત હરિચરિત્રામૃત સાગર ગ્રંથની કથા અંતર્ગત આજ અંતિમ દિવસે સવારમાં આપણે કર્મ સિદ્ધાંત વિશે કથા સાંભળી. અત્યારે આપણે પ્રાર્થના સબ્જેક્ટ ઉપર કથાનું શ્રવણ કરવાનું છે. જીવનમાં માણસ કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ સ્પેશિયલી સુખની પ્રાપ્તિ 3 પ્રકારે કરતા હોય છે. એક તો પૂર્વના પ્રારબ્ધ કર્મને અનુસાર, જીવાત્માનું પૂર્વનું કર્મ સુકૃત સારું હોય તો એને આ જન્મમાં બહુ ઇઝીલી અને બધું સુખ પ્રાપ્ત થતું હોય છે. બળ ઓછું કરે અને ફળ ઝાઝું મળે. તમે ઘણાના જીવનમાં જોજો, બિચારો બળ ઘણું કરતો હોય પણ એને ફળ બહુ ઓછું મળતું હોય. અને ઘણાના જીવનમાં જોશો બળ બહુ ઓછું કરતા હોય, ફળ એને બહુ ઝાઝું મળતું. ત્યાં એનું પૂર્વનું પ્રારબ્ધ કામ કરતું હોય છે. ઘણાનું આપણે જોઈએ ને તો બુદ્ધિ પણ એટલી બધી કાંઈ ન હોય, એવી કોઈ આવડત ન હોય, અને છતાંય મોટા મોટા બિઝનેસો ચલાવતા હોય. અને અમુકને જોઈએ બહુ ટેલેન્ટેડ માણસ હોય પણ એ 5,000ના પગાર માટે ફાંફા મારતા હોય. અમુક આખો દિવસ મહેનત કરે તો રોટલાનું ન થતું હોય, અને અમુક ખાલી 2 થી 3 કલાક જોબ ઉપર કે પોતાના ધંધે જાતા હોય, લાખો રૂપિયા કમાતા હોય. બધી પ્રકારના સુખ જે છે જીવનમાં, એ અમુક પ્રકારના સુખ કે અમુક ટકા સુખ પૂર્વના પ્રારબ્ધને અનુસારે માણસને મળે છે. અમુક ટકા સુખ માણસના ક્રિયમાણ કર્મને લઈને મળે છે કે આ જન્મમાં એ માણસ સારા પ્રયત્ન કરતા હોય, નીતિથી રહેતા હોય, પ્રભુ ભજન કરતા હોય, સારા કર્મ કરવાથી, મહેનત કરવાથી એ માણસ આ જીવનમાં સુખી થતો હોય છે, ક્રિયમાણ કર્મથી. આપણે 4 વ્હીલ ગાડી લઈને જતા હોય, બહુ વ્યવસ્થિત ધીમી ધીમી ચલાવતા હોય, કોઈ દિવસ આડી અવળી ન ચલાવતા હોય, પણ આપણે જાતા હોય ને ટ્રકવાળો પીન આવતો હોય ને આપણી હારે ભટકાડે ને આપણું એક્સિડન્ટ થાય, એમાં આપણું ક્રિયમાણ કાંઈ વાંક નથી. ત્યાં તારે સમજવું પડે કે કાંઈક આપણું પૂર્વનું પ્રારબ્ધ એવું હશે કે આ આપણે ભોગવવું પડ્યું. અને આપણે જ પીન જાતા હોય અને પછી કંટ્રોલ રહીને અને ગમે એની હારે ભટકાડી, તો અહીંયા પ્રારબ્ધનો વાંક ન કઢાય કે ભાગ્યમાં લખ્યું હતું તે એક્સિડન્ટ થયું. એ તારો ક્રિયમાણ કર્મનો વાંક છે, જેથી કરીને તે આ દુઃખ હાથે કરીને લીધું. એમ અમુક જીવનમાં સુખ દુઃખ પૂર્વના પ્રારબ્ધ અનુસારે આવતા હોય છે,
અમુક સુખ દુઃખ ક્રિયમાણ કર્મને અનુસારે આવતા હોય છે, અમુક પોતાના સ્વભાવે કરીને આવતા હોય છે. બહુ ક્રોધી માણસ હોય, બહુ ઈર્ષ્યાળો માણસ હોય, બહુ સ્વાર્થીલો માણસ હોય, એ જીવનમાં ક્યારેય સુખી ન થાય. અને ત્રીજું, પ્રારબ્ધે કરીને સુખ મળે, ક્રિયમાણનું સુખ મળે, અને ત્રીજું ભગવાનની પ્રાર્થનાથી સુખ મળે. માણાને જે મહેનત કરીને ન મળે ને એ પ્રાર્થનાથી મળે. આ ભિખારી લોકો ક્યાં ધંધે જાય છે? આ ભિખારી લોકો તમે જો, એ કોઈ ધંધે નથી જાતા, એ માગ્યા કરે છે. કાંઈક દેજો, કાંઈક દેજો, હાથ જોડીને માગ્યા કરે. એક બસ સ્ટેશને ભિખારી માંગતો હતો, એવી આજીજી કરતો હતો, પ્રાર્થના બધાને કરતો હતો, બાપજી કાંઈક દો, બાપજી કાંઈક દો. બધાએ આઠાના, કોઈ રૂપિયો, કોઈ 2 રૂપિયા, આમ બધા દેતા હતા. બસ સ્ટેશને બસની વાટ જોઈને ઊભેલા પેસેન્જર. હવે બધાએ રૂપિયા દીધા તો ઓલા પેસેન્જર તો બસની વાટ જોતા, ત્યાં આવડો ભિખારી રિક્ષા બાંધીને વયો ગયો. પેસેન્જરો બસની વાટ જોવે અને આવડો રિક્ષા બાંધીને વયો ગયો. કમાવા નથી ગયો, પણ પ્રાર્થનાથી એ મેળવે છે. આ તો સામાન્ય વાત કરું છું, લોકની તમને. પણ ક્યારેક જીવનમાં કાંઈક જોતું હોય, કાંઈક મેળવવું હોય, તો ભગવાનને પ્રાર્થના કરો. ભગવાન તમારા પ્રારબ્ધને બદલીને પણ તમને આપશે. કર્મ એના હાથમાં છે એટલે આપશે. સંસ્કૃત શબ્દ છે પ્રાર્થના. અર્થ ધાતુ આવે મૂળ સંસ્કૃતમાં, એને યુચ પ્રત્યય કરી અને પછી ટાપ પ્રત્યય કરવામાં આવે, એમાંથી શબ્દ બને અર્થના. ઉપસર્ગ લગાવવામાં આવે, પ્રકૃષ્ટેન અર્થના ઇતિ પ્રાર્થના. બહુ સારી રીતે જે માંગવું એનું નામ પ્રાર્થના છે. શબ્દ ખાલી પ્રયોગ કરવો કે મને દ્યો, એ પ્રાર્થના નથી થતી. પણ શબ્દની સાથે જ્યારે ભાવ ભળે, શબ્દની સાથે જ્યારે નમ્રતા ભળે, ત્યારે એની ચીજ પ્રાર્થના બને છે. એક ઓર્ડર હોય, એક પ્રાર્થના હોય. તમે જમવા બેઠા હો ને પછી તમારી પત્નીને તમે એમ કહો, એલી શાક દેજે, તો એ પ્રાર્થના ન કહેવાય, એ ઓર્ડર કહેવાય. છાશ દેને, કેટલી વાર કેવું, એ વાત તો એની જ છે, પણ એ પ્રાર્થના ન કહેવાય. એના એ શબ્દોમાં શાક દેજે એમ કહો તો ઓર્ડર થઈ જાય. અને એના એ શબ્દોમાં તમે ભાવ ભેળવો, નમ્રતા ભેળવો, 2 હાથ જોડો અને પછી તમે એમ કહો કે દેવી જરાક શાક દ્યો ને, એટલી પ્રાર્થના થઈ ગઈ. એ ઓર્ડર નો કહેવાય. પ્રાર્થનામાં એટલું જ છે, દિલ ભળે તો જ પ્રાર્થના, ભાવ ભળે તો જ પ્રાર્થના, નમ્રતા ભળે તો જ પ્રાર્થના. તમે ભગવાનને દુઃખ ટાળવાનું કહેતા હો કે હે મહારાજ મારું દુઃખ ટાળજો, પણ ત્યાં કઈ ઓર્ડર ન કરવાનો હોય, મારું દુઃખ ટાળજો એમ ન હોય. પ્રાર્થનામાં દિલ ભળવું જોઈએ, નમ્રતા ભળવી જોઈએ, ભાવ ભળવો જોઈએ, આજીજી કરવી જોઈએ. અને ભાવ છે એ જ સૌથી મોટી પ્રાર્થના છે. એક છોકરો ભગવાન પાસે જઈને ABCD બોલતો હતો. એટલે મંદિરમાં આવેલા માણસોએ પૂછ્યું, બેટા તું ABCD અહીંયા શું કરવા બોલ છો? કે હું ભગવાનની પ્રાર્થના કરું છું. અરે પણ કઈ ABCD બોલવાની હોય પ્રાર્થનામાં? છોકરો કે મને તો બીજું કાંઈ આવડતું નથી, જે કાંઈ પ્રાર્થનાઓ થાય છે એ બધી ABCD માંથી બને છે. હું ભગવાન આગળ ABCD બોલું છું કે હે ભગવાન તને જેવી ગમે એવી બનાવી લે છે. એને ભાવ છે તો ભગવાન ABCD માંથી પણ પ્રાર્થના ગોઠવી લે છે. દિલમાં ભાવ ભળવો જોઈએ. પ્રાર્થના કોને કોને કરાય? એક તો ભગવાનને પ્રાર્થના હોય, ભગવાનને કોઈ દી ઓર્ડર ન કરાય. ગુરુને પ્રાર્થના કરાય, એને કોઈ દી ઓર્ડર ન કરાય. સંતને પ્રાર્થના કરાય, માતા પિતાને પ્રાર્થના કરાય, એને કોઈ દી ઓર્ડર ન કરાય. કાકાના દીકરાના લગ્ન છે, જાઓ તમે,
એમ બાપાને ન કહેવાય. માં હોય બાપા હોય એને પ્રાર્થના કરે, બાપુજી આજે એક લગ્નનો પ્રસંગ છે તો તમે જાશો, એવી નમ્ર ભાષાથી એને કહેવું જોઈએ. ભગવાન, સંત, ગુરુ, વડીલ હોય, માતા પિતા હોય, એની પાસે ભાષા પ્રાર્થનાની વાપરવી. પ્રાર્થના ક્યારે કરવી? જ્યારે સત્વગુણ વર્તતો હોય ત્યારે. તમારા જીવનમાં ક્યારેય પણ કાંઈ પણ સંકટ આવે, મુશ્કેલી આવે, દુઃખ આવે, કંઈ પ્રોબ્લેમ આવે તો તમારા ઈષ્ટદેવ પાસે પ્રાર્થના કરજો. જરૂર ને જરૂર તમારો સંકલ્પ ભગવાન પૂરો કરશે. મારો સવારનો સબ્જેક્ટ ને આજનો સબ્જેક્ટ એટલા માટે છે કે જીવાત્મા ઈશ્વરનો આશ્રિત થવો જોઈએ, અંધશ્રદ્ધામાંથી બારો આવવો જોઈએ. અમારા યજમાન બાપભાઈ હમણાં ખુશી થયા, મને કે સવારમાં મજા આવી કથામાં, બહુ ગમ્યું. અને મારો ટાર્ગેટ એવો છે કે એકાદા બે આવા હરિભક્તો જો આપણી ઉપર રાજી થાય, 5 જીવે ભગવાનનો આશરો કરીને અંધશ્રદ્ધામાંથી બહાર આવે તો મારા ઉપર એ ભગવાન રાજી થાય. ભગવાનના ભગત રાજી થાય એટલે ભગવાન રાજી થાય. ભગવાનને રાજી કરવા બીજે ક્યાં જાશું ભાઈ? ભગવાનને રાજી કરવા બીજે ક્યાં જાશો? ભગવાનના આ પ્રતીક છે. સંતને રાજી કરો, ભક્તને રાજી કરો, મા બાપને રાજી કરો એટલે ભગવાન રાજી, રાજીને રાજી. કંઈ પણ સંકટ આવે ભગવાનને પ્રાર્થના કરવી. ગાંધીજી એમ કહેતા કે મેં કરેલી મારી કોઈ પણ પ્રાર્થના ક્યારેય અધૂરી રહી નથી. એટલા મોટા નેતા હતા, દેશ વિદેશમાં ફરનારો પુરુષ હતો, પણ રોજ સવાર સાંજ ભગવાનને પ્રાર્થના કરવી એટલે કરવી, ગાંધીજીનો આ નિયમ હતો. એકવાર રાત્રિએ મોડા મીટિંગમાંથી આવ્યા, વિચારોમાં ગાંધીજી સૂઈ ગયા. 2 વાગ્યે રાત્રે ઊંઘ ઉડી ગઈ. યાદ આવ્યું કે આજે હું ભગવાનને પ્રાર્થના કર્યા વિના નો સૂઈ ગયો. રાત્રે 2 વાગ્યે પથારીમાં બેસી ગાંધીજીએ પ્રાર્થના કરી લીધી. એટલા માટે એને બિરુદો મળે મહાત્મા. ભાઈ, આ કોઈ સામાન્ય આત્મા નહોતો, આ મહાત્મા હતા. અને મરતી વખતે એના મોઢામાંથી એમ નીકળે હે રામ, હે રામ. જીવનમાં રોજ પ્રાર્થના થવી જોઈએ. સંકટ ટાળવાનો એક જ ઉપાય ભગવાનની પ્રાર્થના. બીજું કાંઈ કરવાની જરૂર નહીં, બીજું કશું જ કરવાની જરૂર નહીં. તમારા ઈષ્ટદેવ પાસે પ્રાર્થના કરો. 2 પ્રકારની પોઝિશન હોય ભક્તની કે જીવાત્માની. અમુક એવા શુરવીર હોય કે ભગવાનને જે કરવું હોય તે કરે. હું કોઈ દી ફરિયાદ નહીં કરું. મને સુખી કરવો હોય તોય ભલે ને દુઃખી કરવો હોય તોય એની મરજી હોય એમ. આપણે તો એના રમકડા છીએ, એ રમાડનારો છે, એની મરજીમાં જેમ આવે એમ રમાડે.